સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય પટેલ સાહેબ, કેન્દ્રના અમારા નેતા, દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા પ્રદેશના પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા અને સૌના નેતૃત્વના કારણે ગુજરાતની જનતાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામોના કારણે આજે જે પરિણામ આવ્યું છે એ આપણને સ્પષ્ટપણે દેખાય છે. સામાન્ય રીતે સત્તાધારી પાર્ટી હોય એટલે એનું એન્ટી ઇન્કમ્પટન્સી આવતી હોય છે, આપણે બધા જાણીએ છીએ. છતાં પણ લોકોએ જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે અને એમાં પણ સાબરકાંઠા જિલ્લો એ અવ્વલ નંબરે છે. હું મારી ઈડર વિધાનસભાની વાત કરું તો ઈડર વિધાનસભામાં 8 જિલ્લા પંચાયત પૈકી 8 ભારતીય જનતા પાર્ટી જીતી છે. ઈડર તાલુકા પંચાયત 28માંથી અમે 18, ગઈ વખત કરતાં સારું પરિણામ. એ જ પ્રમાણે વડોલી તાલુકા પંચાયત 16માંથી અમે 12, ગઈ વખત કરતાં સારું પરિણામ. ઈડર નગરપાલિકામાં 28માંથી 27 બેઠકો અને મારું નબળું પરિણામ એ વડાલી ખાતે આવ્યું છે. એનું મૂળ કારણ થોડાક દિવસ પહેલાં અતિવૃષ્ટિના કારણે જે પાણીની સમસ્યા ઊભી થઈ એના કારણે જનતાનો રોષ હોય એવું અમને લાગે છે. અમારો પરિવાર પણ મોટો થયો છે એટલે ક્યાંક વાસણ પણ ખખડ્યા હોય એવું પણ બનવાની સંભાવના છે. પરંતુ રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણી માટે કામ કરે છે એવું નથી. સદા સર્વદા અમે લોકોના કામો માટે લોકોની વચ્ચે રહીએ છીએ, લોકોની લાગણીને માગણી સ્વીકારીએ છીએ અને લાગણીને માગણી સ્વીકારવાના કારણે જનતાઓમાં અમારા ઉપર ભરોસો કરે છે. ઈડર વિધાનસભા હોય કે સાબરકાંઠા જિલ્લો હોય કે ગુજરાત રાજ્ય હોય, આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જે ગ્રાફ આગળ વધી રહ્યો છે, મને લાગે છે કે આ જિલ્લામાં સાબરકાંઠા જિલ્લાની વાત કરું તો સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસનો એક પણ અધિકારી કે પદાધિકારી મોટો નેતા એક પણ જીતી શક્યો નથી. એ કોંગ્રેસનો કરુણ રકાસ કહેવાય. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તો અમારા પેરામીટર હતા કે 3 વર્ષ ચૂંટણી લડેલો નહીં, 60 વર્ષવાળો નીચે નહીં, અમારા નવા હોદ્દેદારો મૂક્યા એ પણ બધા યુવાન કે જેમના બધાની ચૂંટણી એમના માટેની પહેલી. પરંતુ જનતા જનાર્દન છે. જનતાએ જે ચુકાદો આપ્યો છે એ શિરોમાન્ય છે. અમે સૌનો આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રાત દિવસ જોયા વગર જે પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે અને અમારા શુભેચ્છકો એ પણ અમને જે સમર્થન આપ્યું છે અને જનતા જનાર્દનના સમર્થનના કારણે ભારતીય જનતા પાર્ટી આજે આ તબક્કે પહોંચી છે. ફરીથી અમે એ પ્રયાસ કરીશું કે આ જનતાના વધારેમાં વધારે કામો થાય, એમની લાગણીને માગણી પ્રમાણે સરકાર કામ કરે અને અમારો આ વિશ્વાસ અતૂટ પ્રમાણે રહે. એ આગામી 2027ની ચૂંટણી હોય કે 2029ની લોકસભા હોય, એ માટેના પ્રયાસો અમારા ચાલુ છે અને પૂર્ણ ન થાય ત્યાં સુધી અમારા ચાલુ રહેશે. ફરીથી ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક ખૂબ 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 આભાર.